સીતારામ બધાયને. ચાલો રસ પીવા, શેરડીનો રસ. બપોરના વાગ્યા છે 3:30. ચા પીવાનું મન થતું નથી. ધૂંચારા કરી કરીને હાહ નીકળી ગયો છે. હાહુ વહુના વેર વિખેર છે. હજી એક વખત કામ પૂરું થઈ જાય ને તો પછી બાને હવે નવડાવવાના બાકી છે. મારે નાવાનું બાકી છે. 3:45 થઈ ગયા. 4 દિવસથી આ ચોથો દિવસ છે કામ કરું ને ચોથો દિવસ. આજે કામ કમ્પ્લીટ. હવે બધું પેલા તરસ લઈ ગઈ ને તો રસ પી લઈ. બોલો તમે. રસ ને જ્યુસ ને અમે ડોહીમાં ને બહુ ભાવે એટલે એને પીવડાવતા રહીએ. થોડોક એલર્જી મળે. એલર્જી 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 જ કહેવાય. એલર્જી કહેવાય. એનર્જી એનર્જી મળે, શરીર સારું રહે. હવે હાલી તો હકતા નથી પણ જરાક હકતા નથી પણ 4 પગ ઠક 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 ઠક. કાલ મને અધૂરું કામ મુકાયું એમાં જ આજ ન થયું પૂરું. કાલ ને કાલ થોડુંક થઈ ગયું હોત ને તો આજ વહેલું પતી જાય. પણ કાલ પછી એને તોફાન ચાલુ કર્યા. કાલે જ હમણાં તો ક્યાં કઈ કરવા જ નથી દેતા. થોડીક વાર વળી તોફાન, હુવે વળી કામ કરું, વળી હુવે વળી કામ કરું. આ વાળ ધોયા ને એની ગૂંચ કાઢવાની ટેવ આ વારો નતા આવ્યો. પીવાઈ ગયું? પીવો હજી? વધારે પીવો? વાંધો નહીં, મારે એઠો પીવડાવું. માર જેવા થઈ જાય. બગબગિયા. એનો ગ્લાસ કેવો ફટાફટ પી ગયા. હા હા હે આવું છે. મોટું કર. રહાઈ ખાઈએ હો અમે. ક્યાં ભવના માગણા છે. હે જોવો સાસુ વહુનો પ્રેમ. મારો પી ગયા ઈ. હું વાતુડી ની થઈ તા. હું વાતુડી એનો ફટકર તો પી લીધો. હું વાતુડી ની થઈ તો મારો પી ગયા. પણ મારા સામું જોતા હતા દે મને. ચાલો આવજો મિત્રો. સીતારામ. બેહી ગયા હાહુ બહુ રસ રસ પીને. અને રસ તો બાનો છે ને શેરડીનો રસ, કેરીનો રસ એ તો ફેવરેટ છે. બહુ જ ભાવે. શેરડીનો રસ વધારે આપીએ તો વાંધો ન થાય શરદી, પણ કેરીનો રસ વધારે આપવામાં ધ્યાન બહુ આપવું પડે. બપોરે એક વાટકો ખાધો હોય ને જો હાંજે પાછો વૈધો હોય ને આપણે એને વધારે આપીએ ને તો હાંજે જાગવું પડે આપણે. એટલે કોણ દેખાય? એ આ તો જોવે આમ કરે. એનર્જી સારી છે, વાંધો નથી. ઓવરમાં 1-2 ઘટતા હોય કે એટલા હોય, પણ ભગવાનની દયા છે કે ખાઈ પી લે બધું. બહાહુઓના જ બાજુ વાત વાળ ન તોયરા, બારે વાળ ન તોયરા ને એને તોયરા. કામની પાછળ ઘેલી થઈ સાવ. પછી છે ને વ્યૂ રહી જાય ને. હમણાં છે ને વરસાદી માહોલ છે. જો હાથ અડાડે. હમણાં બપોર પછી ઢાકલું થઈ જાય. બપોર પછી ઢાકલું થઈ જાય. ને એક વખત વરસાદ થાય ને તો પછી ધૂંજારાનું કામ ન થાય. પછી ગંધાઈ ને ગંધાઈ બધું એમનામ જ રહીએ. આપણે ગોદડા ને ગાદલા ને કઈ હુકવવા હોય કે કાંઈ
કાંઈ એટલે કાંઈ કામકાજ ન થાય. ઊંધો પડતો તો હાથ મારો. નિરાતે તો ઈ જ થોડીક વાર જ બેહી શકે, જાજી વાર બેહી ના શકે છે. સુઈ ગયા. ફરી પાછા બેટરી ચાર્જિંગ હવે કરી લીધી. 2 ગ્લાસ 1.5 ગ્લાસ રસનો પી લીધો. મારો અડધો પોતે ઠટકારી ગયા. હું વાતુડી થઈ તા વાતું મારે તો સુઈ જાઉં. ઉતાર્યો એ બહુ સારું. જેટલા કૂવો ને એટલા સારું. તમારા જીવ નહીં શાંતિ ને મારા જીવ નહીં શાંતિ. ઉઠીને ઈ મા દીકરો હુતા હતા. હું જીરીક વાર લંબાવી. પછી મેં કીધું હવે રસ એમનો પડ્યો તો બપોરનો લઈ આવ્યા હતા ને, પીધો નતો. એથી માર્કેટ અમારા નજીક જ છે, ત્યાંથી સરસ મજાનો તાજો રસ મળે. જમીને સુઈ ગયા હતા. કીધું ઉઠશે ને ત્યારે દેવું, અત્યારે ઉઠાડવા નથી. અત્યારે મારો ને એનો બેયનો પીવો. મારો હું વાતુમાં રહી તા મારો પોતે અડધો ગ્લાસ પી ગયા. એ તો સારું. બાને અમે દિવસની અંદર 1.5-2 ગ્લાસ 2 ગ્લાસ તો લગભગ રસ એકાત્રાને એક પોગડી ભૂલીએ નહીં તો નહીંતર કાયમ હોય. બાકી એનો દીકરો હમણાં ખરખાડો ને તે ઠંડાની આખી પેટી લઈ આવે, ઠંડાની ઓલી બોટલની. મન થાય તે મા દીકરો પીવે ઠંડાની. એટલું સારું છે કે ગમે એટલું ઠંડુ પીએ ને, શરદી કે ઉધરસ કે કફ કે એ અમારા હાહુનો બેયનો કોઠો નથી. મને ન થાય ને એને ન થાય. આ તો ક્યાંક બહાર નીકળ્યા હોય ને ક્યાંક એવું ઇન્ફેક્શન થયું હોય ને તો થાય, નહીં તો ન થાય. તો હાલો બધાય આવજો મિત્રો. આગળના વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ. સીતારામ. બધાયની પ્રોગ્રામ ચાલુ છે. આવ ઠેકાણે થઈ ગયા છે, પણ 4 પગે કહવાનું બંધ નથી કરવું. હલાતું નથી, 4 પગે નથી હલાતું. આમ ટેકો લઈને બેહવું, બેહાતું નથી. પડતા પડતા આલુ મારે. મોઢા સુધી ચમચી નથી જાતી, હાથ નથી જાતો. મારું રબડ છે ને એ કાઢ દેતા નથી, મને હાથમાં રાખી દીધું છે. હું માથામાં નાખવાનું રબડ કહ્યું ને ગોતું ક્યાં ગયું એટલે મેં મૂક્યું હતું ને ત્યાંથી લઈ ઓલા સોફા ઉપરથી અને હાથમાં ચડાવી લીધું. આજ તો મેં છોકરા ભેગા બાઈને રમવા કાઢ્યા હતા. હાવેણો નથી જાતો. જ્યાં સુધી મગજમાંથી હાવેણો ને હાવેણી નહીં જાય ને ત્યાં સુધી ભગવાન સ્વીકારશે નહીં. કેવડું ફાડે આમ. ભગવાન ભગવાન છોડી લે હવે. એમ થોડા છૂટે. જ્યાં સુધી દાણો ને પાણી અને એના અનાજ પૂરું ન થાય. હવે એને હે ને બિચારાને કામમાં ધલવલાટ છે ને થાતું કામ છે નહીં. ટૂંકમાં હવે રોવું આવે ભાઈ, બીજું કઈ નહીં. માને જોઈને કે ભગવાન હવે છોડી લે ને તો વધારે સારું એમ. ભાગ્યા રાખે, બીજું કઈ નહીં. એની માથે ઊભું જ પડે 24 કલાક. હમણાં તો મારા હાથ પગ જલાઈ ગયા હતા ઉજાગરા કરી કરીને. હોઠમાં બરો ઉતરી ગયો, એવો તાવ આવી ગયો હતો. ખાઈશ દહીં ને ખીચડી ખાઈશ. ઓઠો હાજો છે, બાકી બધું ફેલ. મગજ ફેલ, આટલો ફેલ, શરીર ફેલ, બધી ઇન્દ્રિયો ગાયબ. ડી છે રાઈટ છે કઈ ખબર જ નથી. મોઢું કેવડું ફાડે તો એક જ ખબર છે. જઈએ તમે હાથ નીંદર માંથી ઉઠાડો ને, ગમે એવા હુતા હોય નીંદર માંથી ઉઠાડો ખાવા બેહાડજો ને એટલે ઈ પાણી કે મોઢું ધોવાનું ન કહે, સીધે સીધા ખાઈ દે. એટલે હવે કણકો બાકી છે, બીજું કઈ નથી. જ્યાં સુધી કણકો પૂરો થઈ જાય ને એટલે ફટાકીઓ થાય, કાંઈ ખબર નહીં પડે ક્યાં ગયા લાઠીમાં.
તો હાલો બધાય આવજો. સીતારામ. બાનું ભોજન ચાલુ જ રહે. અને સીતારામ બધાયને વહેલી સવારના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઉઠી ગયા, વાગી ગયા છે 7 અને હમણાં નિરાત છે ઉઠવાની ને. આજ તો બાઈ હજી ઉઠવાની તૈયારી કરે છે. રાતે ઉઠ્યા નહોતા એટલે નીંદર સરસ મજાની થઈ ગઈ છે, એટલે આંખ ઉપર બહુ વાંધો નથી, હોજા નથી ચડ્યા. અને ગરમી એ કાળો કોપ કર્યો છે. કાલથી ચોમાસું અમારે તો બેહી ગયું એવું લાગે છે. આંબાલાલ ભાઈ હજી તો આગાહી કરે છે કે 15 થી 18 છૂટાછવાયા અને ભારેથી અતિ ભારે વરસાદ, આવું આંબાલાલની આગાહી છે. એટલે ગરમી તો પડવાની જ છે. કમોસમી વરસાદ છે પણ કમોસમી હોય એવું લાગતું નથી. ચોમાસું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. તો હું ઝાડાનું એક કામ ધીમે ધીમે થાય એટલું કરું છું. થોડુંક કરી કલાક કરીને વળી રાખી દઉં, વળી બા તોફાને ચડે એટલે મૂકી દઉં. ગરમી છે ને તો કાલે રુદ્રએ કર્યો વિડીયો કોલ, તાવ આવ્યો તો પહોંચી ગયો છે ને. કર્યો વિડીયો કોલ રુદ્રએ અને જોયો લખું ને લખું હમણાં આવતો નથી, ઓછો આવે. કંઈક ને કંઈક કામની અંદર બીમારીના અંતે ટકો કરાવી નાખ્યો. બોલો કેવું કર્યું લખવું એ. મેં કીધું કે આ હું વેહ કાઢ્યા, હજી તો બધા જીવતા જાગતા છે, વાહ ટકાઉ કરવા કર્યા. તો ગરમી બહુ થાય, સહન નથી થતી, હાવ ટકી થઈ ગઈ. એટલે ગરમીએ કાળો કોપ કર્યો છે. આપણે એવી ગરમી થાય કે એની વાત જવા દો. તમે કાંઈ પણ કામ લ્યો ને હાથમાં તો તમને એમ થાય કે હવે કામ નથી કરવું, ગરમીનું ને બેહી જાય. હું તો થપ્પો એક રોટલી કરી લઉં ને આગળ ઉડિયા માટે, ત્યાં તો આમ રેપ જેપ થઈ ગઈ હોય. એક બેન કહેતા હતા કે ભાખરી કરો ને, હારી સલાહ, લગભગ સુધાબેન મોરી જ કંઈક કહેતા હતા, ભાખરી કરો ને તો સારું. પણ આ કૂતરા છે ને મરી ગયા, રોટલા ભાખરી આવું ખાતા નથી. રોટલી હોય ને તો જ ખાય, ભાખરી ઓલી છે ને ચાવવી પડે. ખબર નહીં હું પ્રોબ્લેમ હોય. ભાખરી તો હું અમારા માટે ક્યારેક રવિવાર કે હોય ને તો ઘણી વખત કરતી હોય, 3-4 ભાખરી 2 જણા માટે. એટલે પછી બધાય આટું રોટલી જ કરી નાખું. નોખા લોટના પીંડા ક્યાં બાંધવા, એટલે બધાય માટે રોટલી કરી નાખું ને. હમણાં તો નિરાત છે, સ્કૂલે નથી જવાનું ને એટલે સવારની સવારે કરું, બપોરની બપોરે કૂતરા હાટું એમ જ કરું. પછી બપોરે હાંજે પછી રોટલા કાંઈ ન કરું. હાંજે તો પડી હોય રોટલી, અમે તો ખાતા નથી ભાત કે ખીચડી કે પૌવા કે એવું જ હાંજે કરીએ, કંઈક પરોઠા કે એવું કરીએ. એટલે ગરમીનું વાતાવરણ છે ને, જમવાનું કંઈ ભાવે નહીં અત્યારે ઉનાળામાં. શાક એવા સરસ સરસ આવે પણ જાણે બનાવીએ ને તો એમ થાય કે જમવું નથી, કંઈક આમ ઠંડુ ઠંડુ જ પીધે રાખીએ. અને ઠંડુ બહુ પીવાય નહીં. આઈસ્ક્રીમ ને ભાવે બહુ, પણ બહુ વધારે ખવાય નહીં, ગળા તરત જ પેક થઈ જાય આપણા. તો રજા છે અને એડમિશનની પ્રોસેસ બધી ચાલુ છે. બાળકો ભણી ગણીને પાસ થઈ ગયા છે 10મામાં ને 12મામાં. કોલેજની અંદર જાય ને પગ મૂકીએ ને તો સાવ સુમસાન લાગે, કારણ કે બાળકો વિનાનું ઘર અને બાળકો વિનાની શાળા, આ ઉજ્જડ લાગે, બધી ઉજ્જડ વેરાન જંગલ જેવું. અને એવું જ જે છે કે જે ફેમિલીની અંદર જે છે ને, સંતાનો, દાદા દાદી, માતા પિતા, આ બધાય જે છે ને રહેતા હોય ને, એ ઘર હૈરું ભર્યું હોય. આજથી લગભગ 8 વર્ષ પહેલાં, 8-10 વર્ષ પહેલાં બાપુજી 12 વર્ષ થઈ ગયા ગુજરી ગયા એને. એટલે 12 વર્ષ પહેલાંની હું વાત કરું ને મારા ઘરની, તો બાપુજી, મારા 2 છોકરા, અમે હસબન્ડ વાઈફ એટલે 6. મારા નણંદની દીકરી એક ભણતી, એક મારા નણંદનો દીકરો ભણતો, એક મારા જેઠનો દીકરો અને એક મારા નણંદનો દીકરો નોકરી કરતો એટલે અહીંયા આવતો. તો આટલા હતા ને ઘરની અંદર. તો એટલું ઘરની અંદર આમ મજા આવતી કે એની કંઈ વાત જવા દો. કામ વધી જતું આખો દિવસ એમાં ને એમાં, અને સાંજે મસ્ત બેઠા હોય બધા 1-1, 1.5 વાગ્યા સુધી. અને એ મજા હતી ને એ હવે મજા નથી રહી. પહેલાંની જે મજા હતી એ મજા હવે નથી રહી. બાપુજી ગુજરી ગયા. બા બિચારા હવે છે છતાંય કંઈ બોલતા ચાલતા નથી. છોકરા હવના માળા બંધાઈ ગયા એટલે હવની જગ્યાએ વયા ગયા. વૈધા હું ને અજીત, છોકરા નણદુના જેઠના બધા હવના ઠેકાણે હવ પડી ગયા, નોકરીએ ચડી ગયા ને ઘર બાર વાળા થઈ ગયા. હવના એના છોકરાય મોટા મોટા 15-15 વર્ષના થઈ ગયા. એટલે આવું છે. હવના માળામાં હવ પોરવાઈ ગયા અને સમય છે, આ સમય પણ ચાલ્યો જશે. એટલે મેં તમને કીધું હતું ને કે એક વખત અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ભગવાન કંઈક એવું વાક્ય કયો
કે હું સુખમાં હોય ને તોય મને ગમે અને હું દુઃખમાં હોય ને તોય મને એ વાક્ય વાંચવું ગમે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સરસ મજાનું દિવાલ ઉપર એક વાક્ય લખ્યું કે આ સમય પણ ચાલ્યો જશે. બસ જીવનની અંદર સમય કોઈ પણ હોય એ ચાલ્યો જ જાય. આપણે જેમ ઉનાળો અત્યારે હેરાન કરે છે ને એટલે આપણે ચોમાસાની રાહ જોઈએ, ઉનાળો ચાલ્યો જાય, પાછું ચોમાસું આવે એ ચાલ્યું જાય, અને પાછો શિયાળો આવે એ પણ ચાલ્યો જાય. બધું જ ચાલ્યું જાય છે, પરિવર્તનશીલ છે, કાંઈ પણ ટકતું નથી. એટલે બહુ દુઃખ હોય તો આપણો આપો ખોઈ ન બેસવો, દુઃખી ના થવું, કારણ કે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ જે છે એ યથાવત રહેતી નથી. બધું ચાલ્યું જાય. સુખમાં છકવું નહીં અને દુઃખમાં રડવું નહીં. આ સામાન્યતઃ માનવની જેમ જિંદગી જીવીએ એટલે જીવવાની ખૂબ જ મજા આવે. તો ચાલો મિત્રો, આવજો. હવે કામે જ્યોત્સનાબેન લાગી જાય, અને સીતારામ બધાયને. આવજો.